ભરૂચની પાવનભૂમિ દશાશ્વમેઘ ઘાટના પવિત્ર નર્મદા તટે કાવડયાત્રા આવી પહોંચી। પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજાનો મહિમા રહ્યો છે। શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવા માટે તમામ શિવ મંદિરોમાં શિવભક્તોની ભીડ જોવા મળે છે। પવિત્ર શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે। કહેવાય છે કે સર્વપ્રથમ ભગવાન શ્રી પરશુરામે શિવજીને પ્રસન્ન કરવા કાવડયાત્રાની શરૂઆત કરી હતી। કાવડયાત્રા દરમિયાન શિવ ભક્તો પવિત્ર નદીમાંથી પાણી લઈ જાય છે અને તેઓ ભગવાન શિવ પર અભિષેક કરે છે। કહેવાય છે કે શ્રાવણ માસમાં જે પણ ભક્તો ભગવાન શિવને જલાભિષેક કરે છે, ભગવાન શિવ તેમની મનોકામના પૂર્ણ કરે છે। ભરૂચના નર્મદા તટે પણ દર વર્ષે કાવડિયાઓ કાવડ લઈને આવે છે અને મહાકાલ મહાદેવજીના જળાભિષેક માટે પવિત્ર નર્મદા જળ કાવડમાં ભરી લઈ જાય છે। આજરોજ ભરૂચની પવિત્ર ભૂમિ એવી દશાશ્વમેઘ ઘાટ નર્મદા તટે સાંજના સુમારે બમ ભોલે ના નાદ સાથે મોટી સંખ્યામાં કાવડયાત્રા આવી પહોંચી હતી। કાવડિયાઓએ નર્મદા તટે પવિત્ર નર્મદા જળમાં સ્નાન કરી કાવડમાં જળ ભર્યું હતું। ત્યારબાદ ભગવાન પશુપતિનાથ મહાદેવજીનું પૂજન અર્ચન કરી પુનઃ બમ ભોલેના નાદ સાથે મહાદેવજીના જળાભિષેક માટે કાવડમાં નર્મદા જળ લઈ રવાના થયા હતા।